વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે હજી સુધી આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. આજે આપણે જોઈશું સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 12. બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે. હવે સામાન્ય તફાવત સમાન છે એટલે સામાન્ય તફાવતને આપણે શેના વડે દર્શાવીએ? ડી વડે. તો ડી છે એ બંને આ એક સમાંતર શ્રેણી, બીજી સમાંતર શ્રેણી, ના બંનેના ડી કેવા છે? સમાન છે, તફાવત સમાન. તેમના 100મા પદનો તફાવત 100 હોય તો 1000મા પદનો તફાવત કેટલો હોય? તો 100મા પદનો તફાવત, તો આ એક શ્રેણી છે એનું 100મું પદ એટલે A100 લઈએ. એવી રીતે બીજી છે એમનો તફાવત એટલે બીજી શ્રેણી એનું સ્મોલ a100, એનો તફાવત કેટલો છે? 100. કેમ, શું કીધું છે? 100મા પદનો. તો આ બંનેનું થયું 100મા પદનો. બે સમાંતર શ્રેણી છે એનું એક આ પેલી શ્રેણીનું પદ, આ બીજી, બંનેના 100મા પદનો તફાવત કેટલો છે? 100 છે. તો 1000મા પદનો તફાવત કેટલો થાય? તો પહેલા તો આપણે જોઈએ A100 એટલે સૂત્ર નાખીએ આપણે. A100 હોય તો A પ્લસ 100મું પદ હોય તો શું આવે? 99D માઇનસ આ છે તો A સ્મોલ a પ્લસ 99D બરાબર 100 આપેલું છે. એટલે લઈએ સૂત્ર આપણે લઈએ an લઈએ તો an શું લઈએ? A પ્લસ n-1 ઇન્ટુ ડી. આપણે ખબર છે n-1 ઇન્ટુ ડી, n 100 આપેલા છે, 100 છે એટલે એનાથી એક ઓછું પદ 99D. એવી રીતે આ બીજી શ્રેણી લીધી. બીજી શ્રેણીમાં માઇનસ કરીએ એટલે તફાવત કીધું છે એટલે આપણે શું કરીએ? માઇનસ. હવે અંદર નિશાની બદલાશે, 99D માઇનસ સ્મોલ a માઇનસ 99D ઇક્વલ ટુ 100. હવે જો આ ને આ કટ થઈ ગયા, શું બચશે? કેપિટલ A માઇનસ સ્મોલ a બરાબર 100. સમીકરણ નંબર 1. હવે એ રીતે શું કીધું છે? તો 1000મા પદનો તફાવત શોધો. તો 1000મું પદ કરવા આપણે આમ જ કરીએ, A1000 માઇનસ સ્મોલ a 1000. એનો તફાવત નથી કીધો પણ તફાવત આમ તો લખી શકીએ, આપેલો નથી. હવે A1000 હોય તો સ્મોલ a પ્લસ 999D માઇનસ a પ્લસ 999D, a પ્લસ 999D માઇનસ a પ્લસ 999D થયું. હવે આ 999D 999D આ માઇનસ થશે, પ્લસ માઇનસ પ્લસ માઇનસ એટલે કટ થશે એટલે શું આવશે? a માઇનસ a. હવે જોઈએ આપણે a માઇનસ a ની કિંમત સમીકરણ 1માં કેટલી છે? 1 છે. તો લખી સમીકરણ 1 ની કિંમત મૂકતા તો આપણે 1000મા પદનો તફાવત કેટલો મળશે? 100 મળશે. 1000મા પદનો તફાવત કેટલો મળશે? 100. આ દાખલો છે એક વાક્યમાં 1 માર્ક્સમાં પૂછાઈ શકે, ગણતરીમાં આવે તો 2 માર્ક્સમાં પૂછાઈ શકે. મોસ્ટલી આ દાખલો છે એ 1 માર્ક્સમાં થાય છે. શું કીધું છે? સામાન્ય તફાવતની સમાન જ હોય એટલે તમે 50મું પદ લેશો કે 100મું પદ લેશો, એ બંને વચ્ચેનો તફાવત કેટલો આવશે? સમાન. કીધું જ દીધું છે આપણે અહીંયા. બે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત સમાન છે એટલે આમાં બી શું આવ્યું? સામાન્ય તફાવત 100. અહીંયા બી કેટલો જ હતો? 100મા પદનો 100 હતો, 1000મા પદનો કેટલો આવ્યો? 100. ચલો તો હવે દાખલા નંબર 13. IMP દાખલો છે. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? હવે પેલું તો 3 અંકની સંખ્યા ખબર હોવી જોઈએ. જો 99 શું થાય? 2 અંકની સંખ્યા થાય. તો 100 શું થઈ? 3 અંક થઈ, 1 2 ને 3. તો 3 અંકની નાનામાં નાની સંખ્યા કઈ થઈ? 100. ચલો હવે શું કીધું? 7 વડે વિભાજ્ય. અને મોટામાં મોટી કઈ થઈ? 3 અંકની 999. પેલું આને 7 વડે વિભાજ્ય કરીએ. 7 એકા 7, 3 7 ચોક 28, 2 બચે છે. હવે શું છે? 100 છે એમાં હું
2 માઇનસ કરીશ તો કેટલા આવશે? 98 થઈ જશે. આપણે તો 98 કેવી થઈ જશે? 2 અંકની સંખ્યા થશે. આપણે તો કેટલી જોઈએ છે? 3 અંકની સંખ્યા જોઈએ છે. તો અહીંયા શું હતું? 100 હતું. તો એમાં હું કેટલા ઉમેરીશ તો મને 7 વડે વિભાજ્ય મળશે? કેટલા? 7 વત્તા 100 વત્તા 2 કરીશું. ચલો 102 થાય. 100 વત્તા કેમ? શેષ કેટલી આવી? 2 આવી. 102. ચલો 7 એકા 7. 3 થાય? ના થાય. તો હવે જોઈએ 7 માઇનસ 2 કેટલા થાય? 5 થાય. જો આ કેટલા? 7 વડે ભાગીએ -2 એટલે 5. તો 100 માં કેટલા ઉમેરીએ? 5 ઉમેરીએ તો કેટલી થશે? 105. તો હવે આપણે 105 ને 7 વડે ભાગીએ. ચલો ભાગીએ. 105 ભાગ્યા 7 એકા 7. 3 7 પંચા 35 એટલે થાય ને 15 સત્તા 105. તો આપણે પ્રથમ પદ કયું મળ્યું એ શ્રેણીનું? 105. પછી 15 સત્તા 16 સત્તા 112. 17 સત્તા 119. એવી રીતે છેલ્લે 999 જે આવે તો 999 ને ચલો 7 વડે ભાગીએ. કેમ કે આપણે છેલ્લી 3 અંકની સંખ્યા કઈ થાય? 999 થાય. ભાગીએ 999. 7 એકા 7 કેટલા આવશે? 8 9 2. 7 ચોક 28. 1 વધશે. 7 દુ 14. કેટલા વધશે? 5 વધે. ચલો હવે જો આમાં 999 માં 5 પ્લસ કરીશું તો શું આવશે? તો 4 અંકની થઈ જશે. 999 માંથી 5 બાદ કરીશું તો કેટલા આવશે? 900. કેટલા આવશે? 994. 999 માંથી 5 બાદ કરીશું તો કેટલા આવશે? એટલે છેલ્લી કેટલી આવશે? 994. હવે કેટલી સંખ્યા? એટલે આપણે n શોધવાનો છે. ચલો છેલ્લો પદ તો આપેલું જ છે એટલે an બરાબર કેટલું આપેલું છે? 994. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. પેલા તો તફાવત a કેટલો છે? 105. ડી એટલે તફાવત આપણે ખબર છે 112. તફાવત કેટલો છે? 7. તો ડી કેટલો આવ્યો? 7. ચલો an કેટલું છે? 994 છે ને? 994. a કેટલો છે? 105. n તો શોધવાનો છે. ડી કેટલો છે? 7. હવે 994 છે એમાંથી 105 બાદ કરીશું. તો ચલો કરીએ. 994 માઇનસ 105 બરાબર n માઇનસ 1 7. 994 માંથી 14 માંથી 5 જાય તો 9. અહીંયા આવશે 8. 8 માં 0 જાય તો 8 અને 9 માંથી 1 જાય તો 8 એટલે 889 બરાબર n માઇનસ 1. આ ગુણાકારમાં છે 7. આ બાજુ આવશે તો ભાગાકારમાં. ચલો ભાગાકાર કરીએ. n માઇનસ 1. 7 એકા 7 આવશે. કેટલા વધશે? 1. પછી આવશે 7 દુ 14. કેટલા વધશે? 4 અને 7 7 49 એટલે 127. n બરાબર 127 પ્લસ 1 એટલે n બરાબર કેટલું આવશે? 128. એટલે કેટલી સંખ્યા મળશે? 3 અંકની 128 સંખ્યા 7 વડે વિભાજ્ય થશે. હવે અહીંયા એવી રીતે 2 અંકની બી તમને પૂછી શકે કે 2 અંકની સંખ્યા શોધો. ચલો હવે જોઈએ દાખલા નંબર 14. શું કીધું છે? 10 અને 250 વચ્ચેના 4 ના કેટલા ગુણિત હશે? શું કીધું છે? 10 અને 250 વચ્ચે 4 ના ઘડિયામાં પેલું તો આપણે ખબર 10 તો નથી. 4 વડે કેમ? 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12 એટલે પેલું આવશે 12.
4 ચોક 16, 4 50 20. એવી રીતે છેલ્લે હવે આને આપણે 4 વડે ભાગીએ, શું છે 250. 4 છક 24, 4 દુ 8. કેટલી વધી શેષ 2. તો આપણે અહીંયા 250 આપેલા છે, 250 માંથી 2 માઇનસ કરીએ તો કેટલા આવે 248. એટલે છેલ્લું પદ કયું થયું 248. જો 4 વડે વિભાજ્ય થશે, 4 છક 24 અને 4 દુ 8 થાય ને. ચલો હવે એ છે આપણી જોડે તો કરીએ. એ કેટલું એ છે આપેલું છે એ બરાબર 12. ડી તફાવત કેટલો છે 4. એ એન કેટલો આપેલો છે 248. તો શોધીએ. એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. એનની કિંમત 248, એની કિંમત 12 પ્લસ એન માઇનસ 1, ડીની કિંમત 4. 248 માઇનસ કેટલા આવશે 12 બરાબર એન માઇનસ 1 4 થશે ને. હવે 248 માંથી 12 જાય તો 6, 4 માંથી 1 જાય તો 3 અને 236. એન માઇનસ 1 ભાગ્યા 4. 4 1 4, 4 દુ 4 પંચા 20 થાય. કેટલા હશે 4 પંચા 4 છક 24, 4 7 4 8 4 9 36 થાય. એટલે 59. એન માઇનસ 1. હવે એન આ બાજુ આવશે 59 વત્તા 1 બરાબર એન. તો કેટલા આવશે 60. તો કેટલા પદ આવે 60 પદ. 60 ગુણિત છે સંખ્યા કેટલી આવશે કુલ 60 પદ મળશે એનની કિંમત. નીચે લખી દેવાનું 10 અને 250 વચ્ચે 4ના 60 ગુણિત હશે. 60 પદ એવા હશે કે જે ગુણી શકાશે. ચલો 15મું શું કહ્યું છે એનના કયા મૂલ્ય માટે 2 સમાંતર શ્રેણીઓ. 2 સમાંતર શ્રેણીઓ આપેલી છે. એક આપેલી છે 63, 65, 67 અને બીજી આપેલી છે કેટલી આપેલી છે બીજી 3, 10, 17 ના એનમાં પદ સમાન થાય. કયા મૂલ્ય માટે? એટલે આપણે એન શોધવાનું છે કે એન કયું બંને છે કે બંનેનું પદ એમાં સમાન મળે. કેનના કયા મૂલ્ય માટે? ચલો એનમાં પદ સમાન થાય એમ આ બંને શ્રેણીમાં. ચલો આમાં શું છે એ બરાબર 63 અને ડી બરાબર કેટલું આવશે 65 માઇનસ 63 એટલે ડી બરાબર 2. એવી રીતે આમાં એ બરાબર 3, ડી બરાબર 10 માઇનસ 3 એટલે ડી બરાબર કેટલું આવશે 7 આવશે. મળ્યું. ચલો હવે આમે મૂકી દઈએ પદ. શું કીધું છે એ એન આપણે ખબર નથી. એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી આવશે. એન માઇનસ 1 ઇન્ટુ ડી. એ કેટલા આપેલા છે 63. એન શોધવાના છે. ડી કેટલો મળ્યો આ પદનો 2 થયા. હવે આમાં બી એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. હવે એ કેટલો છે આ પદનો 3. એન તો આપણે શોધવાના છે. ડી 7. સમીકરણ 2 આ સમીકરણ 1. હવે બંને સમીકરણને સરખાવતા કેમ કીધું છે કે પદ સમાન થાય તો સરખાવતા સમીકરણ 1 અને 2 ને સરખાવતા. ચલો સરખાવી દઈએ. શું આપેલું છે 63 પ્લસ આ અંદર ગુણી દઈએ 2n માઇનસ 2. એવી રીતે અહીંયા શું આવશે 3 પ્લસ 7n માઇનસ 7. આ બાજુ આવશે જો આ 3 છે 63 માઇનસ 3 પ્લસ 7 માઇનસ 2 બરાબર 7n અને આ 2n આ બાજુ જશે
63માંથી 3 જાય તો 60, 60 વત્તા 7 માઇનસ 2, 7માંથી 2 જાય તો 5 આવે, 67, 67માંથી 2 જાય તો 65, 5n, n બરાબર શું આવશે? n બરાબર 65 ભાગ્યા 5 એટલે 13 પંચા 65, એટલે કયું પદ? 13, n બરાબર શું મળ્યું? 13. તો n બરાબર 13 માટે આપેલ બે સમાંતર શ્રેણી n ના પદ સમાન થાય, n બરાબર 13 માટે. ચલો હવે જોઈએ 16મો પ્રશ્ન. 16મો દાખલો. એક એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ, અહીંયા કીધું છે a3 બરાબર 16 આપેલું છે અને સાતમું પદ પાંચમા પદથી 12 વધુ હોય. હવે શું કીધું છે? a7 બરાબર a5 થી કેટલું વધુ હોય? 12 વધુ હોય. કીધું છે ને સાતમું પદ પાંચમા પદથી 12 વધુ હોય. ચલો તો a7 માઇનસ a5 બરાબર 12. હવે અહીંયા પ્રથમ પદ આપેલું નથી, આપણે ખબર છે જ્યારે પ્રથમ પદ ના આપેલું હોય ત્યારે ડી શોધવા માટે am વાળો સૂત્ર ઉપયોગ કરવાનો. તો ડી બરાબર am માઇનસ an છેદમાં m માઇનસ n. જો અહીંયા am અને an નો જવાબ આપી દીધો છે, તફાવત જો m શું લઈશું? આ am લઈશું અને આ an લઈશું અને જવાબ આપી દીધો છે કેટલો છે? 12. તો 12 ભાગ્યા m કયું છે? 7 છે અને n કયું છે? પાંચમું પદ. તો 7 માઇનસ 5 એટલે ડી બરાબર 12/2 એટલે કેટલો આવશે? 6. ડી કેટલો આવશે? 6. હવે એ શોધી લઈએ આ 13મા પદ ઉપરથી, એટલે 13મું નહીં સોરી ત્રીજા પદ ઉપરથી. તો a3 બરાબર a પ્લસ 2d. a3 કેટલું આપેલું છે? 16. એ શોધવાનો, ડી 6 મળ્યો, a પ્લસ 6 દુ 12, 16 માઇનસ 12 એટલે એ કેટલો મળશે? 4. એ 4 મળે તો આપણે પહેલું પદ 4, પછી બીજું પદ શું આવે? a પ્લસ ડી આવે. તો એ કેટલો છે? 4 અને ડી કેટલો છે? 6. તો બીજું પદ કેટલું આવશે? 6 પ્લસ 4 10. ત્રીજું પદ તો આપણે આપેલું છે 16, તફાવત 6 નો છે. એવી રીતે 16 પછી 22, એવી રીતે સમાંતર શ્રેણી મળશે.